जो હુમલો થયો એના લીધે બંધ રાખવામાં આવ્યું છે પણ સાથે સાથે એ વાત સાથે અમે સમજ છીએ કે જે ગુનેગાર છે સૌથી પહેલા અંદર લાવવા જોઈએ। આટલા સમયથી અહીં ગુજરાતની અંદર અને દેશની અંદર રાજકારણ રાજ કરતા હોય એ લોકો કેમ ચૂપ કેમ બેઠા છે કે આટલો અન્યાય જો થતો હોય એ પણ ગુજરાતના યાત્રિકો સાથે આજે થયું છે, આવતીકાલે બીજા રાજ્ય સાથે થશે તો સરકારને વહેલી તકે જાગવું જોઈએ અને જે ગુનેગાર હોય એને જે જડબાતોડ જવાબ આપવો એ આપવો જોઈએ। પહેલગામમાં જે હત્યાકાંડ બની છે અને જે આતંકવાદી હુમલો કર્યો છે અને 28 લોકો માર્યા ગયા છે એ બાબત એના માટે અંબાજી બંધ રાખવાનું એલાન કર્યું છે અને આ બાબતે અમે જે હત્યાકાંડ બન્યો છે એનો સખત વિરોધ કરીએ છીએ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આની જાંચ કરીને કહીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આનો ખરેખર બદલો લેવો જોઈએ અને જડબાતોડનો જવાબ મળવો જોઈએ અને પાકિસ્તાનને ખરેખર આનો ખરેખર જડબાતોડ જવાબ મળે એના માટે અમે ભારત સરકારને અને નરેન્દ્રભાઈ મોદીને પણ વિનંતી કરીએ છીએ અને સર્વપક્ષીય મળી અને કોઈ કોંગ્રેસ ભાજપામાં નહીં કરે અને આનો ખરેખર જવાબ મળવો જોઈએ, જડબાતોડ જવાબ મળવો જોઈએ।